નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલ ગોળીબારમાં ભરૂચના લુવારાના રહીશ પણ ઘાયલ। લુવારાના પરિવારજનો અને ગામમાં ચિંતાનું મોજું। અંકલેશ્વરમાંથી રીઢો વાહન ચોર ઝડપાયો। 8 થી વધુ વાહન ચોરીની કરી કબૂલાત। એલસીબી પોલીસે 5 વાહનો કબજે કર્યા। અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી નાઇટ્રોજન બેન્ઝીન ભરેલો ટેમ્પો શંકાસ્પદ હાલતમાં ઝડપાયો। ભરૂચ એસઓજી પોલીસે ટેમ્પા ચાલકની અટકાયત કરીને કેમિકલ ભરેલા 35 બેરલ કિંમત ₹70,350 નો મુદ્દામાલ કબજે કર્યો। ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં ઓસ્ટ્રેલિયન નાગરિકોએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 40 થી વધુને મોત થયા હતા તો કેટલાક ઘાયલ થયા હતા, જેમાં ભરૂચ જિલ્લાના લુવારા ગામના મૂળ રહીશ એવા હાફેઝી મુસા વલીનો પણ સમાવેશ થાય છે। આ ઘટનાના પગલે લુવારામાં તેમના પરિવારજનો ચિંતાતુર બન્યા છે, જે અંગે કોઈ માહિતી મળતી ન હોવાથી સરકાર પાસેથી કોઈ માહિતી મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। મૂળ ભરૂચના લુવારા ગામના હાફેઝી મુસા વલીનું બાળપણ ગામમાં વીત્યું હતું। 25 વર્ષ લુવારામાં રહ્યા બાદ તેઓ ફિજીના લાસુકા શહેરની જામા મસ્જિદમાં ઇમામ તરીકે સેવા આપ્યા બાદ નિવૃત્ત થતા ન્યૂઝીલેન્ડનું નાગરિકત્વ મેળવીને સપ્તાહ પહેલા જ ન્યૂઝીલેન્ડ તેમની પત્ની સાથે દીકરીના ઘરે ગયા હતા। શુક્રવારના રોજ તેઓ ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે ગયા હતા। તે દરમિયાન ગોળીબારીની ઘટના બની હતી, જેમાં કમરના નીચેના ભાગે ગોળી વાગતા તેઓની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે। લુવારા ગામમાં આ ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનો ચિંતાતુર બન્યા છે। તેઓ આ અંગે તેમના સતત સંપર્કમાં રહી માહિતી મેળવી રહ્યા છે, પરંતુ તે અંગે માહિતી મળતી નથી, તેથી પરેશાન છે। ભરૂચ જિલ્લાના લાખો લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે, ત્યારે આવી ઘટનાથી સુરક્ષા અંગેની ચિંતા થવી સ્વાભાવિક છે। તે બોલો છો, મારો ભાઈ ફિજીમાં રહેતા હતા, તે અત્યારે આપણે ન્યૂઝીલેન્ડમાં ગયા। ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં નમાઝ પડવા ગયા હતા, ત્યાં હાદસો બનેલો છે। હવે મારા ભાઈની કોઈ મને ખબર નથી કે શું થયું છે। એના માટે હું ગવર્મેન્ટને એ કરું છું કે કંઈ મારા ભાઈની ખબર આવે મને। મારા ભાઈ હાફિઝ મુસા પટેલ એ 30 વર્ષથી ફિજીમાં સ્થાયી થયા હતા અને ત્યાંથી 15 દિવસથી ન્યૂઝીલેન્ડ ભાઈને ત્યાંનું ગ્રીન કાર્ડમાં છે, ન્યૂઝીલેન્ડને ત્યાં શિફ્ટ થયેલા છે। અને મારા ભાઈને ભાભી ત્યાં મસ્જિદમાં નમાઝ પઢવા માટે ગયા હતા અને અચાનક મસ્જિદમાં ગોળીબાર શરૂ થઈ ગયો। મારા ભાભી મારા ભાઈને બચાવવા માટે મસ્જિદમાં દોડ્યા, પણ પાછળની પીઠમાં ગોળી વાગી ભાઈને, મારા ભાઈ એન્જર થઈ ગયા અને મારા ભાઈને પછી લોહીની વોમિટ થવા માંડી। તાત્કાલિક ત્યાંની પોલીસ આવી ગઈ, ત્યાં મસ્જિદની અંદર અન્ય રસ્તા બધા બ્લોક કરીને તાત્કાલિક લોકો ઇમરજન્સી એ લોકો ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા। હવે મારા ભાઈ કઈ હોસ્પિટલમાં છે એ મારા ભાભીને કંઈ ખબર નથી। મારા ભાભી ત્યાં હોસ્પિટલમાં જાય છે, આખી રાત ત્યાં બેસી રહ્યા, પરંતુ મારા ભાઈ અને ભાભીની સાથે કોઈ કોન્ટેક્ટ થતો નથી। માટે અહીંયા બહાર આપણે અહીંયાની ગવર્મેન્ટના કેન્દ્ર સરકાર આપણા વડાપ્રધાન નરેન્દ્રસિંહ મોદી સાહેબ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજશ્રી અને ગુજરાતના સીએમ રૂપાણી સાહેબને મારી નમ્ર અરજ છે કે મારા ભાઈ અને ભાભીને ત્યાં ન્યૂઝીલેન્ડમાં કોન્ટેક્ટ હોસ્પિટલ કઈ જગ્યાએ કોન્ટેક્ટ કરાવે ત્યાંની ગવર્મેન્ટ। અમે લોકો 2 દિવસથી અમારી ફેમિલી બધી પરેશાન છે, માટે મારા ભાઈ અમારા કઈ જગ્યાએ છે, મારા ભાઈ હયાત છે કે નથી એનો મને ખુલાસો મને વાકેફ કરે। અને ખાસ તો અમે બધા પરેશાનમાં છે, એટલે તાત્કાલિક અહીંયાની ભારત સરકાર ગવર્મેન્ટ ન્યૂઝીલેન્ડ સરકાર સાથે કંઈ કોન્ટેક્ટ કરીને મારા ભાઈનો અમારી સાથે કંઈ વાતચીત કરાવે કે મારા ભાભીને ત્યાં ન્યૂઝીલેન્ડમાં છે એમની સાથે ત્યાં કોન્ટેક્ટ કરાવે। બસ એ જ મારી ભારત સરકારને મારી નમ્ર અરજ છે। અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી ભરૂચ એલસીબી પોલીસે રીઢા વાહન ચોરની ધરપકડ કરી હતી અને ચોરાયેલા 5 વાહનો કબજે કરી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન વાહન ચોર સંદર્ભે મળેલ બાતમીના આધારે પોલીસે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક ઇસમ મેસ્ટ્રો લઈને શંકાસ્પદ રીતે વાલિયા ચોકડી પરથી પસાર થતા પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરી હતી। એલસીબી પોલીસે મેસ્ટ્રો ચાલક પ્રકાશ ઉર્ફે પકો અરવિંદભાઈ વસાવા, ઉંમર વર્ષ 27, રહેવાસી સરફુદ્દીન ગામ અંકલેશ્વર પાસે મેસ્ટ્રોના જરૂરી પેપરો માંગ્યા હતા, જેનો તે યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યો ન હતો। પોલીસે પ્રકાશ વસાવાની અટકાયત કરીને સઘન પૂછપરછ કરતા તેણે મેસ્ટ્રો ચોરીની કબૂલાત કરી હતી। આ ઉપરાંત અન્ય વાહન ચોરીની પણ કબૂલાત કરી હતી, જેમાં
અંકલેશ્વરના બ્રિજનગર પાસેથી મેસ્ટ્રો, કેડિલા ઝાયડસ કંપની નજીકથી સ્પ્લેન્ડર, રવિ કોમ્પ્લેક્સ પાસેથી સ્પ્લેન્ડર, ગડખોલ પાટિયા નજીકથી સ્પ્લેન્ડર તેમજ ગડખોલ પાટિયા પાસેના એકતાનગર પાસેથી સ્પ્લેન્ડર ચોરી કરી હતી, જે 5 વાહનો એલસીબી પોલીસે કબજે કરીને અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં આરોપીને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં આ ઉપરાંત વાલિયાના બજારમાંથી સ્પ્લેન્ડર બાઇક તેમજ અંકલેશ્વર 3 રસ્તા પાસેથી અને હાંસોટના પારડી ખાતેથી પણ સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તે અંગેની પણ વધુ તપાસ શરૂ કરી હતી અને વધુમાં પોલીસે વાહનોના મેકવિલ તથા 2 જમ્પર પણ કબજે કર્યા હતા. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એક હોટલ પાસેથી ભરૂચ એસઓજી પોલીસની ટીમે કેમિકલના 35 બેરલ ભરેલા ટેમ્પાને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ નજીકની હોટલ સિલ્વર 7 પાસે એક ટેમ્પો રસ્તાની બાજુમાં પાર્ક કરેલ મળ્યો હતો, જે અંગે તપાસ કરતા પોલીસને ટેમ્પામાં 35 જેટલા કેમિકલ ભરેલા બેરલો મળી આવ્યા હતા. જે અંગે વધુ તપાસ કરતા પોલીસે ટેમ્પાના ચાલક ગોઉભા પુનભા રહેવાસી જીંજુવાડા સુરેન્દ્રનગરનો હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે ટેમ્પામાં ભરેલા કેમિકલના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેથી પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછતાછ કરતા ચાલકે ટેમ્પો પોતાનો હોવાનું તેમજ બેરલમાં ભરેલ કેમિકલ નાઇટ્રોજન બેન્ઝીન હોવા સાથે તેણે આ કેમિકલ સચિન જીઆઈડીસીની પ્રભાત ઇન્ડસ્ટ્રીઝમાંથી ભર્યું હોવાનું અને તેણે અમદાવાદના સાણંદ લઈ જવાનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલ આરોપીને કેમિકલ બિલ બાબતે પૂછતા તેણે બતાવેલ બિલ પાનોલી જીઆઈડીસીની કંપનીનું મળ્યું હતું. જે અંગે તેની વધુ પૂછતાછ કરતા ટ્રાન્સપોર્ટ પાવતી તથા બિલ અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકની વર્ષા હોટલની બાજુમાં આવેલ વિવેક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ખાતેથી બનાવ્યું હોવાનું પણ બહાર આવતા પોલીસે ટેમ્પાની કિંમત ₹6 લાખ તેમજ કેમિકલ બેરલોની કિંમત ₹70,350 મળીને કુલ ₹6,70,350નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 16મી માર્ચ એટલે વિશ્વ રસીકરણ દિવસ. ભરૂચ જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રસીકરણ માટે સભાનતા રખાઈ છે. ભરૂચ જિલ્લામાં નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ તમામ વયના માણસોને વિવિધ રસીઓ મૂકવામાં આવે છે. તારીખ 16મી માર્ચનો દિવસ વિશ્વ રસીકરણ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે વિવિધ રોગો અંગે ઉપરાંત તબક્કાવાર ઉંમર અનુસાર રસી મૂકવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતના જ્યારે જન્મ થાય બાળકનો ત્યારે પોલિયોનો 1 ડોઝ આપવામાં આવે છે અને હેપેટાઇટિસ બીની વેક્સિન આપવામાં આવે છે અને બીસીજી 1 વર્ષ સુધી આપી શકાય છે શરૂઆતથી. પછી 6 અઠવાડિયા, 10 અઠવાડિયા અને 14 અઠવાડિયા એક મહિનાનો આશરે ગેપ સાથે 3 ડોઝ પેન્ટાવેલેન્ટ વેક્સિન, જેમાં 5 પ્રકારના રોગો સામે રક્ષણ આપવામાં આવે છે, તેમજ પોલિયો વેક્સિન આપવામાં આવે છે. પછી 14મા અઠવાડિયા હોય ત્યારે ઇન્જેક્ટેબલ પોલિયોની રસી પણ આપવામાં આવે છે. આ પછી 9 થી 12 માસનો બાળક થાય ત્યારે MR વેક્સિન, મિઝલ્સ એન્ડ રૂબેલાની વેક્સિન આપવામાં આવે છે. પછી 16 થી 24 મહિનાને જે એક પહેલી બૂસ્ટર DPT આપવામાં આવે, પોલિયો આપવામાં આવે. પછી સેકન્ડ બૂસ્ટર પોલિયો અને DPT આપવામાં આવે છે. પછી જે સ્કૂલ જતા બાળકો હોય એમાં TTની રસી મૂકવામાં આવે છે 16 વર્ષ સુધી. અને સગર્ભા માતાઓને 2 ડોઝના ધનુરની રસી, જેને TTને ધનુરની રસી કહીએ છીએ, એ આપવામાં આવે છે. અને પહેલાં રસી લીધેલી હોય 3 વર્ષને અંદર સુવાવડ થઈ હોય તો ખાલી બૂસ્ટર ડોઝ આપવાથી પટી જાય છે. રસીકરણ કહેવામાં આવે કે સારામાં સારો પ્રિવેન્ટિવ અને રોગો અટકાયત કરવા માટે પગલાં છે અને પૈસાની સૌથી સારી વળતર રસીકરણથી મળે છે. એટલે એમાં વધારાના વધારા લાભ લેવું જોઈએ અને સરકારી હોસ્પિટલોમાં એ મુફત આપવામાં આવે છે. તેમજ દર બુધવારે ગામોમાં મમતા દિવસ હોય ત્યારે પણ રસી મુફત આપવામાં આવે છે અને સારી ગુણવત્તાવાળી હોય છે. અને અમારે ત્યાં કોલ્ડ ચેન પણ સારી રીતે નિભાવવામાં આવે છે અને બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ પણ સારી રીતે કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણના અનેક ભાવ છે, ત્યારે સખાભાવ ભગવાન સાથે ભક્તોની ભક્તિ એટલે રસિયા, એમ પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય વ્રજકુમારજીએ જણાવ્યું હતું. હાલ ઠેર ઠેર રસિયાના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. રસિયામાં 40 દિવસ હોય છે, ત્યારે ભગવાન કૃષ્ણના અનેક રૂપ અનેક ભાવ મહત્વના છે. સખાભાવ સાથે રસિયાનો સંબંધ છે, એમ જણાવી પરમ પૂજ્ય અને પ્રાતસ્મરણીય વ્રજકુમારજીએ વધુમાં જણાવ્યું હતું કે આ 40 દિવસ હોળીના એમાં ભગવાને ભક્તોને
સખા ભાવ પ્રદાન કર્યું છે. અને સખા ભાવના અંદર ઠાકોરજી ભક્તોને અધિકાર આપે છે કે ભક્ત ભગવાનને રંગી શકે, ભગવાન ભક્તને રંગી શકે, ખેલી શકે. અને એમાં સવિશેષ ઠાકોરજીને ફાગ ભોગ ધરવામાં આવે છે. ઠાકોરજી ખેલ કરે એટલે શ્રમિત થાય, એટલે ફાગ અરોગે છે. એટલે વિશેષ સામગ્રીમાં ફાગને ભોગ ધરવામાં આવે છે. અને જ્યારે ભગવાન આવી સુંદર લીલાઓ વ્રજમાં કરતા ત્યારે વ્રજભક્તો જે રસિયાનું ગાન કરતા, રસિયા એટલે સ્વયં એ ઠાકોરજી જ છે, રસથી જે ભરપૂર છે, જે સંપૂર્ણ આનંદમય છે, જે પ્રેમ રસથી સભર છે, એ રસિયા સ્વયં શ્રી ઠાકોરજી પોતે જ છે. એ ઠાકોરજીની એ દિવ્ય લીલાઓનું જે ગાન છે એ રસિયા ગાન છે કે ભગવાને સખાભાવયુક્ત જે લીલાઓ વ્રજમાં કરી અને એ સખાભાવયુક્ત લીલાઓનું દર્શન જે વ્રજ ભક્તોએ કર્યું એના ભાવથી એ રસિયાનું ગાન થતું હોય છે. મનમાં ઠાકોરજી સાક્ષાત વિરાજમાન થઈને એ દિવ્ય લીલાઓનો અનુભવ કરાવીને એ ભક્તોને એક વિશેષ પ્રકારનો અલૌકિક આનંદ એ પ્રદાન કરતા હોય છે. એટલે રસિયાના 40 દિવસ ખેલના દિવસ સખા ભાવના દિવસ છે અને લોકો ખૂબ આનંદમાં વૈષ્ણવ સવિશેષ એને પસાર કરતા હોય છે. આજે ઘણા બધા યુવાનો ડિપ્રેસ થઈ જાય છે, અશાંત થઈ જાય છે, ઈચ્છા પૂરી થતી નથી તો આક્રોશમાં આવી જાય છે, ખોટા નિર્ણયો લઈ લે છે, સુસાઇડ કરી નાખે છે. આવા બધા કેસીસો કેમ આજકાલ વધી રહ્યા છે એનું મૂળ કારણ સત્સંગનો અભાવ છે. કારણ કે સત્સંગ જ વિવેક આપશે. વિવેક એટલે શું સાચું શું ખોટુંનું ભાન. વિવેક એટલે એવી એક સમજ ઉત્પન્ન થાય કે જે સમજના માધ્યમથી વ્યક્તિમાં એક્સેપ્ટન્સ વધે, સકારાત્મકતા વધે, ધૈર્ય વધે, આશ્રય વધે. તો વિવેક, ધૈર્ય અને આશ્રય એ સત્સંગથી જ પ્રગટ થશે. અને એ જ્યારે વ્યક્તિમાં પ્રગટ થાય છે ત્યારે વ્યક્તિ ખોટા નિર્ણયો લેતો નથી, આપઘાત કરતો નથી, પોતાના જાતને સમજાવી શકે છે, સેલ્ફ રિયલાઇઝેશન એને થાય છે, સેલ્ફ મોટિવેટ પોતાના જાતને કરી શકે છે. આ બધું સત્સંગમાંથી પ્રગટ થાય છે. એટલે આજના યુવાનોને એટલું ખાસ કહીએ કે તમે 20 મિનિટનો સમય તમારા મન અને બુદ્ધિના સ્વાધ્યાય માટે, પોષણ માટે તમે ખાસ કાઢો. પુષ્ટિ માર્ગમાં હો તો પુષ્ટિમાર્ગનું સત્સંગ કરો, અથવા જે સંપ્રદાયમાં તમે માનતા હો, જે ભગવાનમાં તમે માનતા હો, જે ભગવાનમાં તમારી આસ્થા, નિષ્ઠા કે રુચિ હોય, એ ભગવાનને અનુલક્ષીને એના જે ગ્રંથો છે એ ગ્રંથોનું વાંચન કરી પોતાના અંદર એ જ્ઞાનને પ્રવૃત્ત કરો. કારણ કે જ્ઞાન પ્રગટ થશે તો જ દૃષ્ટિ બદલાશે, દૃષ્ટિ બદલાશે તો સૃષ્ટિ બદલાશે. એટલે સત્સંગની નિતાંત આવશ્યકતા છે. ભરૂચનગર ખાતે ફૂલફાગ રસિયા મહોત્સવ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય 108 વ્રજકુમારજી ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝરના પ્રમુખ પદે વૈશાલી શાહ નિમાયા હતા. ભરૂચ પંથકમાં અતિ ધાર્મિક વાતાવરણમાં ફૂલફાગ રસિયા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સીએમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ રસિયા કાર્યક્રમમાં પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજકુમાર ઉપસ્થિત રહેતા વાતાવરણ પવિત્ર બની ગયું હતું. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના ભરૂચ કેન્દ્રમાં દર રવિવારે બાળકોને સંસ્કાર સિંચન કરવામાં આવે છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ તરીકે વૈશાલી શાહની નિમણૂક કરાઈ હતી. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમાન્ડર શિવસિંહે જીવનમાં હળવાશ અંગે જણાવ્યું હતું.
પોલીસ વિભાગના કર્મચારીઓ અને અન્ય સિક્યુરિટીના જવાનો તણાવગ્રસ્ત હાલતમાં રહે છે. ક્યારે રજાનો દિવસ આવે તેની રાહ જોતા હોય છે. આવી હળવાશની ક્ષણો કામ કરતાં કરતાં પણ અનુભવી શકાય છે. આ બાબત પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા યોજાયેલ શિબિરમાં વક્તા કમાન્ડર સિંધે જણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે इसको बोलते हैं 9 डॉट प्रॉब्लम. किसने देखी ये एक्सरसाइज? बिकॉज कॉमन एक्सरसाइज आपने देखी 2-3 लोगों ने देखी. इसमें करना क्या होता है कि हमको सारे डॉट को मिलाना होता है, लेकिन 4 ही लाइन में मिलाना है. और एक बार आपने पेन नीचे रख दिया तो आप पेन उठा नहीं सकते. बाकी आप शुरू कहीं से भी कर सकते हो और किसी भी दिशा में जा सकते हो. एग्जाम्पल मैं लेता हूँ. जैसे मैंने कहीं से भी शुरू कर सकता हूँ. मैंने समझो यहाँ से शुरू किया, 1 लाइन, 2 लाइन, 3 लाइन, 4 लाइन, तो क्या होगा? एक डॉट कवर नहीं किया. लेकिन डॉट कवर करना है, कहीं से भी शुरू कर सकते हो, किसी भी दिशा में जा सकते हो. बस एक ही शर्त है कि आप एक बार पेन रख दोगे तो फिर आप उठा नहीं सकते. एक और मैं एग्जाम्पल लेता हूँ. समझो मैं कहीं और से स्टार्ट करता हूँ. ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના ઉપક્રમે સેક્સ જેન્ડર પર વાર્તાલાપ યોજાયો હતો, જેમાં માનવેન્દ્રસિંહે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સેક્સ જેન્ડર એન્ડ સેક્સ્યુઆલિટી વિષય પર રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના ઉપક્રમે વાર્તાલાપ યોજાયો હતો, જેમાં માનવેન્દ્રસિંહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જાતીય આવેગ અને એના પ્રકાર અંગે સ્પષ્ટતા જે તે વ્યક્તિની અંગત બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે But sometimes what happens is that both the sexual organs may be either joined together or they may not be visible. They may not be very visible. So you don't know whether the doctor is also not in a position to say whether that person is a male or is a female. It is very rare. One in I think a million or something is born in that way. There is that type is also there. So there is male, there is female, there is intersex, which is also called in another in a technical language hermaphrodite. Yeah, hermaphrodite. It's another word for it. But nowadays mostly intersex word is used, where your the sexual organ is not clear. If તમારા સેક્સ્યુઅલ ઓર્ગન પુરુષનું છે કે તમારું સેક્સ્યુઅલ ઓર્ગન સ્ત્રીનું છે, તો ડોક્ટર શું કેવી રીતે કહી શકશે ને? ઇટ ઇઝ અનેબલ ટુ સે. સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા અને એમએક્સ મેડિકલ સેન્ટર ભરૂચ દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ એમએક્સ મેડિકલ સેન્ટર ખાતે દરેક પ્રકારની સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટેશન સુવિધાઓ ઇકોનોમિક દરે આપવામાં આવે છે, જ્યાં સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાના સહયોગથી હૃદય, કેન્સર, પેટ અને આંતરડાઓના રોગો તથા પેશાબ અને પથરી સહિત કિડનીને લગતા રોગોના તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો હૃદયરોગના 28, કેન્સરના 7, પેટ, આંતરડા સહિત અન્યના 100થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. મલ્ટી સ્પેશિયાલિટી નિદાન કેમ્પમાં સ્ટર્લિંગ અને એમએક્સના તબીબોએ સેવા આપી હતી. ભરૂચ તાલુકાના પીપળિયા ગામની સીમમાં જુગાર રમતા જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે તાજેતરમાં વિજિલન્સ ટીમની રેડ બાદ એલસીબી પોલીસને જુગાર અંગે બાતમી મળી રહી છે. પીપળિયા ખાતે જુગાર અંગેની બાતમી મળતા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પીઆઈ જે.એન. ઝાલાની સૂચના અનુસાર કામગીરી કરતા પીપળિયા ગામની સીમમાંથી કોલવણના આમોદના યાકુબ આદમ પટેલ, ઇસ્માઇલ વલી પટેલ, પીપળિયા ગામના અરવિંદ લાલજી પટેલ, મોહમ્મદ ફારૂક પટેલ, પ્રકાશ શશિકાંત પટેલ અને સુડી ગામના સબ્બીર ઉદેસંગ રાજ 3 પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી અંગઝડતી, દાવ પરના મોબાઈલ ફોન નંગ 6, મોટરસાયકલ મળી કુલ ₹57,820ની મત્તા પોલીસે જપ્ત કરી છે. તાલુકા પોલીસ ભરૂચ બનાવની તપાસ ચલાવી રહી છે. અંકલેશ્વર જેડીસી યોગી એસેટ પાસેથી ગત તારીખ 11મી માર્ચના રોજ ચોરાયેલી મોટરસાયકલ સાથે એમપીના ચોરને જેડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલી ન્યૂ રંગ સોસાયટીમાં રહેતા શ્રવણસિંહ છગનસિંહ રાજપુરોહિત ગત 11 માર્ચના રોજ પોતાની બાઇક નંબર GJ16BL 8801 યોગી એસ્ટેટની સામે પાર્ક કરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ જોવા ગયા હતા. તે દરમિયાન કોઈક બાઇક ચોર તેઓની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે મધ્યપ્રદેશના પીપળીપાડામાં રહેતા બળવંતભાઈ પીરુભાઈ નીનામાને
મોટરસાયકલ સાથે શંકાસ્પદ હિલચાલ કરતા ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેની પાસે રહેલી મોટરસાયકલ યોગી એસેટ પાસેથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું, જે આધારે પોલીસે તેની અટક કરી વધુ પૂછપરછ આરંભી છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ન્યુઝીલેન્ડની મસ્જિદમાં થયેલ ગોળીબારમાં ભરૂચના લુવારાના રહીશ પણ ઘાયલ, લુવારાના પરિવારજનો અને ગામમાં ચિંતાનું મોજું। અંકલેશ્વરમાંથી રીઢો વાહનચોર ઝડપાયો, 8 થી વધુ વાહન ચોરીની કરી કબૂલાત, એલસીબી પોલીસે 5 વાહનો કબજે કર્યા। અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી નાઇટ્રોજન બેન્ઝીન ભરેલો ટેમ્પો શંકાસ્પદ હાલતમાં ઝડપાયો, ભરૂચ એસઓજી પોલીસે ટેમ્પા ચાલકની અટકાયત કરીને કેમિકલ ભરેલા 35 બેરલ કિંમત ₹70,350નો મુદ્દામાલ કબજે કર્યો। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।